વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. એવા ભાવ સાથે ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદ મેળવીને આપણે પૂજન પ્રારંભ કરીશું. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ તે પહેલાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવામાં આવે છે, કારણ કે સનાતન ધર્મમાં ભગવાન શ્રી ગણેશજીને પ્રથમ પૂજ્ય માનવામાં આવ્યા છે. તેથી આપણે શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરીશું. તો સૌથી પહેલાં આપનું સ્વાગત કરું છું. હું છું ધર્મેન્દ્ર. આપ જોઈ રહ્યા છો ધર્મ ભક્તિ. તો ચાલો પૂજન પ્રારંભ કરીએ તે પહેલાં જે જગ્યાએ પૂજન કરવાનું છે તે જગ્યાને આપણે શુદ્ધ જળ અથવા તો ગુલાબ જળના છંટકાવથી પવિત્ર કરી લઈશું અને પછી ત્યાં એક બાજટ મૂકીશું અને તેના પર ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવા લાલ કલરનું આસન બિછાવીશું, જેના પર થોડા ચોખા આપણે મૂકી દઈએ કે જેના પર ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીશું. હવે આપણે ડાબા હાથમાં જળ લઈને પોતે પવિત્ર થઈશું. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા યહ સ્મરેત પુંડરીકાક્ષમ બાહ્ય ભયંતર શુચિઃ. ડાબા હાથમાંના જળને જમણા હાથ વડે પોતાના શરીર પર છાંટી દઈશું અને ગણેશજીનું સ્મરણ કરીશું. શુભમ કર્મે સ્મરામિ ગણનાથમનાથ બંધો સિંદૂરપુર પરિશોભિતા ગંડયુગ્મમ ઉદંડ વિઘ્ન પરિખંડન ચંડ દંડ માખંડલાદી સુરનાયક વૃંદવંદમ. હવે જમણા હાથમાં જળ અને ફૂલ લઈને સંકલ્પ લઈશું કે ભગવાન શ્રી ગણેશજી, અમારું જે મંગલ કાર્ય છે, શુભ કાર્ય છે, તેને સફળ બનાવજો. પછી જળ અને ફૂલને પૃથ્વી પર છોડી દઈશું. ત્યારબાદ જમણા હાથમાં ચોખા લઈને ગણેશજીનું ધ્યાન ધરીશું. ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિત્થજંબુફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. આહ્વાન પણ કરી લઈએ. ઓમ ગણાનામ ત્વમ ગણપતિમ હવામહે પ્રિયાણામ ત્વમ પ્રિયપતિ હવામહે નિધિનામ ત્વમ નિધિપતિમ હવામહે વશો મમ અહમ જાનિ ગર્ભધમા ત્વમ જાસી ગર્ભધમ એહ્યહિ હેરંબ મહેશપુત્ર સમસ્ત વિઘ્નોગ વિનાશ દક્ષ મંગલ પૂજા પ્રથમ પ્રધાન ગૃહાણ પૂજામ ભગવન નમસ્તે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિતાય ગણપતયે નમઃ. ગણપતિમ આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ચ. હાથમાં લીધેલા ચોખા ગણેશજી પર ચડાવી દઈશું અને ગણેશજીને શુદ્ધ જળથી સ્નાન કરાવીશું. ઓમ વરુણસ્ય સ્તંભ નમસે વરુણસ્ય કુંભ સર્જનિસ્થો વરુણસ્ય ઋત સદન્યસે વરુણસ્ય ઋત સદનમસે વરુણસ્ય ઋત સદનમાસિત. ફરી 3 આચમની જળ છોડી દેવાનું છે. હવે આપણે પંચામૃતથી સ્નાન કરાવીશું. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, સાકર અને મધ, આટલી વસ્તુથી આપણે પંચામૃત બનાવીને ભગવાનને સ્નાન કરાવીશું. પયોદધિઘૃતમ મધુ ચ શર્કરા યુતમ પંચામૃત દૈવ્ય સ્નાનાર્થમ. ઓમ પંચામૃતમ સરસ્વતી ઘટ વશો સરસ્વતી ચ ધારાથ દેવમ ચ ભવ સહિતમ
दुग्धदहि घृतं मधु शर्करां त्वं पञ्चामृतरूपेण પંચામૃતમ સ્નાનમ સમર્પયામિ નમઃ. ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવીશું. ઓમ ગંગણપતે નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આવી રીતે સ્નાન કરાવીને ગણેશજીની મૂર્તિને સ્વચ્છ કરીને બાજટ પર મૂકી દેશું. પછી ગણેશજીને વસ્ત્ર સમર્પણ કરવા માટે હાથમાં નાળાછડીનો ટુકડો લઈ લેશું. ઓમ ગંગણપતે નમઃ વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. આવી રીતના બોલીને ગણેશજી પર હાથમાં લીધેલ મૌલીનો ટુકડો એટલે કે નાળાછડીનો ટુકડો સમર્પિત કરી દઈશું. પછી ભગવાનનું કંકુ, ચંદન, ચોખા, ધૂપ, દીપ વગેરેથી પંચોપચાર પૂજન કરીશું. હવે આપણે ભગવાનને કંકુ સમર્પણ કરીએ. ઓમ ગંગણપતે નમઃ કુમકુમ સમર્પયામિ. પછી ચંદન સમર્પણ કરીશું. ઓમ ગંગણપતે નમઃ ચંદનમ સમર્પયામિ. ભગવાન શ્રી ગણેશજીને લાલ ફૂલ બહુ જ પસંદ છે, તેથી આપણે ભગવાન શ્રી ગણેશજીને લાલ પુષ્પ ચડાવીશું. ઓમ ગંગણપતે નમઃ પુષ્પમ પુષ્પમાલા સમર્પયામિ. પછી દુર્વા સમર્પિત કરીશું. ઓમ ગંગણપતે નમઃ દુર્વા સમર્પયામિ. પછી સિંદૂર ચડાવીશું. ઓમ ગંગણપતે નમઃ સિંદૂરમ સમર્પયામિ. પછી અબીલ ગુલાલ ચડાવીશું. ઓમ ગંગણપતે નમઃ અબિલમ ગુલાલ ચ સમર્પયામિ. સુગંધિત દ્રવ્ય પણ આપીશું. ઓમ ગંગણપતે નમઃ સુગંધિત દ્રવ્યમ સમર્પયામિ. હવે ભગવાન શ્રી ગણેશજીને ઘીનો દીપક પ્રગટાવીશું અને ધૂપ આપીશું. ઓમ ગંગણપતે નમઃ ધૂપમ આદ્રાપયામિ ચ દીપમ દર્શયામિ. પૂજન પૂરું થયા બાદ હાથને ધોઈ લેવાના છે. ઓમ ગણેશાય નમઃ બોલીને હાથને શુદ્ધ જળથી ધોઈ લેવાના છે. પછી ભગવાનને નૈવેદ્યમાં જે પણ ધરાવવું હોય ધરાવી શકાય છે, જેમ કે મોદક અથવા તો મીઠાઈ ગમે તે આપી શકાય છે. ઓમ ગંગણપતે નમઃ નૈવેદ્યમ નિવેદયામિ. ત્યારબાદ સિઝન પ્રમાણે જે પણ ઋતુફળ અવેલેબલ હોય તે ભગવાનને સમર્પણ કરી શકાય છે. મેં અહીંયા કેળા અને શ્રીફળ કે જે ભગવાન શ્રી ગણેશજીને અતિ પ્રિય છે, તેથી કેળા અને શ્રીફળને ઋતુફળ તરીકે સમર્પિત કર્યા છે. ઓમ ગંગણપતે નમઃ ઋતુફલાની સમર્પયામિ. ત્યારબાદ ભગવાનને નૈવેદ્ય અને ઋતુફળ સમર્પિત કર્યા બાદ તાંબુલ જરૂર સમર્પિત કરવું જોઈએ, જેથી કરીને મેં અહીંયા તાંબુલમાં ઇલાયચી અને લવિંગ લીધા છે. ઓમ ગંગણપતે નમઃ તાંબુલમ સમર્પયામિ. પછી પોતાની ઈચ્છા અનુસાર ભગવાનને દક્ષિણા સમર્પિત કરવી જોઈએ. ઓમ ગંગણપતે નમઃ સદક્ષિણા દ્રવ્યમ સમર્પયામિ. આવી રીતે પૂજન પૂરું થયા બાદ ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ભક્તાતિનાશનપરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય શુભદાય સુરેશ્વરાય વિદ્યાધરાય વિકટાય ચ વામનાય ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે. નમસ્તે બ્રહ્મરૂપાય વિષ્ણુરૂપાય તે નમઃ. નમસ્તે રુદ્રરૂપાય કરીરૂપાય તે નમઃ.
વિશ્વસ્વરૂપાય નમસ્તે બ્રહ્મચારિણે ભક્તિપ્રિયાય દેવાય નમસ્તુભ્યં વિનાયક ત્વં વિઘ્ન શત્રુદલનેતિ ચ સુંદરેતિ ભક્તિપ્રિયેતિ સુખદેતિ ફલપ્રદેતિ વિદ્યાપ્રદેત્ય ગહરેતિ ચ યે સ્તુવન્તિ તેભ્યો ગણેશ વરદો ભવ નિત્યમ. ત્યારબાદ જે પણ શુભ કાર્ય માટે ગણેશ પૂજન કર્યું છે તે શુભ કાર્યની સફળતા માટે ભગવાન શ્રી ગણેશજીને આપણી રીતે પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, રિદ્ધિ સિદ્ધિના દાતા, શુભ મંગલકારી, મારું શુભ કાર્ય સફળ કરજો. ત્યારબાદ ઓમ ગં ગણપતે નમઃ મંત્રની એક માળા મંત્ર જાપ કરવા જોઈએ અને પછી ભગવાન શ્રી ગણેશજીની આરતી ઉતારીને પૂજા સમાપ્ત કરવી જોઈએ. ઓમ ગં ગણપતે નમઃ. અત્યાર સુધી પૂરી વિડીયો જોઈ તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જલ્દી મળીશું નવી વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ઓમ શ્રી ગણેશાય નમઃ.